હાર્ડ ટાઈમ્સ આવે લાઈફમાં અને આપણા હાથમાં બહુ બધી વસ્તુ નથી હોતી, પણ આપણા હાથમાં આપણે એ ટાઈમને કેવી રીતે લઈએ છીએ એ છે ડેફિનેટલી આપણા હાથમાં છે. અને ક્યારેય નહોતું લાગ્યું કે હું કાંઈ નહીં મતલબ હું નહીં કરી શકું. મને હંમેશા લાગતું હતું કે બધું જ પોસિબલ છે, બસ ટાઈમ આપવાની જરૂરત છે. ધીમે ધીમે જેમ હું આગળ વધતી ગઈ એમ મને રસ્તા પણ મળતા રહ્યા અને મને સપોર્ટ પણ મળતો રહ્યો. જેમ કે મેં કીધું કે મારી જે જર્ની હતી એમાં ઘણા ચેલેન્જીસ રહ્યા છે. એટલું ઇઝી નથી રહ્યું જેટલું હું કોઈનામાં હિંમતની કમી નથી, કેમ કે અગર ડિસેબિલિટી છે અને લાઈફમાં આગળ વધે છે તો એ વિથ હિંમત જ આગળ વધે છે. હેલો, ગુડ મોર્નિંગ એવરીવન. કેમ છો? મજામાં ને? હું જીનલ દેસાઈ તમારા બધાનું સ્વાગત કરું છું તમારા મનગમતા કાર્યક્રમ ગુડ મોર્નિંગ ગુજરાતમાં. મિત્રો, કહેવાય છે કે કદમ અસ્થિર હો એને રસ્તો જડતો નથી અને અડગ મનના મુસાફિરને હિમાલય પણ નડતો નથી. આપણી આસપાસ ઘણા બધા એવા લોકો હોય છે કે જેમને પોતાના સપના પૂરા તો કરવા હોય છે, પરંતુ એ મહેનત કરતા ખચકાતા હોય છે અથવા તો કોઈને કોઈ વાતમાં એક્સક્યુઝ બતાવતા હોય છે કે ભાઈ મારાથી આ નથી થતું, તે નથી થતું વગેરે વગેરે. સામે પક્ષે કેટલાક લોકો એવા પણ હોય છે કે જે પોતાની ખામીઓને અવગણી અને પોતાની ખામીઓ સામે હાર નથી માનતા, પરંતુ તેને જીતી, તેને ઓવરકમ કરી અને પોતાના સપનાને પોતાની મહેનત, ધગશ અને ખંતથી પૂરા કરે છે. અને ત્યારે આજે એક એવા જ વ્યક્તિને આપણે મળવાના છીએ જે વર્લ્ડ ચેમ્પિયન છે. શેમાં વર્લ્ડ ચેમ્પિયન છે એ તમને બહુ જલ્દી ખબર પડી જશે, પરંતુ વર્લ્ડ ચેમ્પિયન હોવાની સાથે સાથે તેઓ સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ બન્યા છે અને પ્રેરણા સ્ત્રોત બન્યા છે. તો આવો મળીએ આપણા આજના અતિથિ માનસી જોશીને, કે જેઓ પેરા બેડમિન્ટન પ્લેયર છે અને એમણે ઘણા બધા એવોર્ડ્સ પોતાના નામે કર્યા છે. તો માનસીબેન, ખૂબ ખૂબ સ્વાગત છે તમારું અમારા આ કાર્યક્રમમાં. થેન્ક યુ. કેમ છો? મજામાં? યસ, એકદમ મજામાં. તો હવે મેં જે રીતે કીધું કે તમે વર્લ્ડ ચેમ્પિયન છો, રાઈટ? તો એ બધી વાતો આપણે પછી કરીશું, પરંતુ સૌથી પહેલાં તો માનસી જોશી કોણ છે, શું છે માનસી જોશી, એ થોડી મને વાત કરો ને. તમારા કરિયર વિશે વાત કરો, તમે કેવી રીતે પેરા બેડમિન્ટનની ફિલ્ડમાં આવ્યા એના વિશે વાત કરો. તો થેન્ક યુ ટુ ગુડ મોર્નિંગ ગુજરાત. મને બહુ જ તે આનંદ થાય છે હું આજે આ તમારા શોમાં છું. તો હું રાજકોટમાં બોર્ન થઈ છું અને મારું બધું અપબ્રિંગિંગ, સ્કૂલિંગ બધું મુંબઈમાં થયું. હું મારા ફાધર એક સાયન્ટિસ્ટ, રિટાયર્ડ સાયન્ટિસ્ટ છે અત્યારે, અને અમે મુંબઈમાં અણુશક્તિનગરમાં રહેતા હતા. તો અમારા કોલોનીમાં બહુ જ તે અમેઝિંગ ફેસિલિટીઝ હતી. અમારે અહીંયા સ્કૂલિંગ સાથે સાથે બધી એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝમાં. તો હું બેડમિન્ટન ત્યાં મેં સ્ટાર્ટ કર્યું. અમારા પેરેન્ટ્સ હંમેશા બિલીવ કરતા હતા કે ચાઇલ્ડની ઓવરઓલ ડેવલપમેન્ટ માટે એમને મલ્ટિપલ એક્ટિવિટીઝમાં પાર્ટિસિપેટ કરવું જોઈએ. એ આર્ટ, મ્યુઝિક અને એજ્યુકેશન તો બહુ જ તે ઇમ્પોર્ટન્ટ હતું. તો મારે એન્જિનિયરિંગ તો મેં કર્યું જ તે. સાથે સાથે બેડમિન્ટનનો મને બહુ શોખ હતો, તો હું બેડમિન્ટનની ટ્રેનિંગ લેતી હતી અને બેડમિન્ટન રમતી હતી મારા સ્કૂલ, કોલેજ અને પછી મારા ઓફિસ જ્યારે મેં સ્ટાર્ટ કર્યું તો ઇવન મારા કોર્પોરેટને મેં રિપ્રેઝેન્ટ કરતી હતી. પણ પેરા બેડમિન્ટનની જર્ની મારી 2015માં સ્ટાર્ટ થઈ ઇન્ટરનેશનલી, અને નેશનલી મેં 2014માં સ્ટાર્ટ કર્યું. પણ એના પહેલાં જ્યારે 2011માં મારો એક્સિડન્ટ થયો હતો, એના પછી મારી પેરા બેડમિન્ટનની જર્ની સ્ટાર્ટ થઈ છે. તો વિધિન 2.5 years હું ઇન્ટરનેશનલી પેરા બેડમિન્ટન મેં સ્ટાર્ટ કરી દીધું હતું. 2015માં મને પેરા બેડમિન્ટનના વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મેં પાર્ટિસિપેટ કર્યું અને ત્યાં મને સિલ્વર મેડલ મળ્યો. અને ત્યારથી મેં ડિસાઇડ કર્યું કે મારામાં એબિલિટી છે આ સ્પોર્ટને આગળ પરસ્યુ કરવા માટે, અને દેટ ઇઝ હાઉ મેં આ સ્પોર્ટમાં મારી જોબ સાથે સાથે હું સ્પોર્ટ્સ પરસ્યુ કરતી રહી. અને એક ટાઈમ પછી મેં જ્યારે 2016-2017માં ડિસાઇડ કર્યું કે આ સ્પોર્ટમાં મને બહુ જ મજા આવે છે અને હું પોતાની સ્કિલ્સ હજી ઇમ્પ્રૂવ કરવા માગું છું. તો મને ગોપી સર જે બેડમિન્ટનના બહુ મોટા કોચ છે એ મળ્યા એક ટાઈમ પર, અને મેં એમને રિક્વેસ્ટ કરી કે હું તમારી એકેડમીમાં આવું. અને ત્યારથી હું 2018થી હું હૈદરાબાદમાં એકેડમીમાં ટ્રેન કરું છું, જ્યાં વર્લ્ડ ચેમ્પિયન્સ, ઓલિમ્પિક પ્લેયર્સ, ઓલિમ્પિક મેડલિસ્ટ ટ્રેન કરે છે. અને
અત્યારે હું લાસ્ટ 2 વીક્સ પહેલાં જ તે હું એશિયન ચેમ્પિયનશિપથી 3 મેડલ ઇન્ડિયા માટે લઈને આવી છું, 2 સિલ્વર અને 1 બ્રોન્ઝ. તો મારી પેરા બેડમિન્ટનની જર્ની હજી ચાલુ છે. બહુ જ તે લાસ્ટ 10 યર્સથી હું બહુ જ તે સારું પ્રદર્શન કરી રહી છું. 2019માં મને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સ્વિટ્ઝરલેન્ડમાં ગોલ્ડ મેડલ મળ્યો અને હું વર્લ્ડ ચેમ્પિયન બની. 2022 આખું યર હું વર્લ્ડ નંબર 1 રહી અને એક ટાઈમ એવો હતો જ્યારે હું સિંગલ્સ અને મિક્સ ડબલ્સમાં વર્લ્ડ નંબર 1 હતી અને મારી ટોપ રેન્કિંગ અત્યારે વર્લ્ડમાં 1 છે બધા જ ઇવેન્ટ, સિંગલ્સ, ડબલ્સ, મિક્સ ડબલ્સમાં. તો હું લાસ્ટ યર પેરિસમાં પણ ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કર્યો પેરાલિમ્પિક્સમાં અને ઓવરઓલ મારી જર્ની સારી રહી. પણ મારા એક્સિડન્ટ પછી મારી એકચ્યુઅલ જર્ની બિગિન થઈ પેરા સ્પોર્ટ્સમાં અને દેર ઇઝ બીન નો સ્ટોપિંગ. ઓકે. સો ઘણીવાર છે ને એવું બનતું હોય કે આપણને કંઈક પ્રોબ્લેમ થાય અથવા તો કંઈક ઇશ્યુ આવે આપણી લાઈફમાં, અચાનકથી કંઈક થઈ જાય તો મોટાભાગના લોકો હિંમત હારી જતા હોય. એમને એવું થાય કે ના હવે મારાથી કંઈ જ નહીં થાય. પણ તમારી લાઈફમાં આપણે જોઈએ તો ઊંધું છે કે તમે પહેલાં બેડમિન્ટનને ખાલી હોબી તરીકે લેતા હતા અને જ્યારે તમારો એક્સિડન્ટ થયો એના પછી તમે એને પોતાના કરિયરમાં ઉતાર્યું અને પછી વર્લ્ડ ચેમ્પિયન સુધી તમે પહોંચ્યા. તો તમે શું કહેવા માંગશો એવા લોકોને કે જે બહુ જલ્દી હિંમત હારી જાય છે અથવા તો કંઈક પ્રોબ્લેમ આવે આપણી લાઈફમાં અણધારી કે અચાનક કંઈક એવું થઈ જાય અને જે લોકો હિંમત હારી જાય અથવા તો પોતાના સપના જે છે એ પૂરા કરવાનું છોડી દેતા હોય છે, એવા લોકોને તમે શું કહેશો? મને લાગે છે કે હાર્ડ ટાઈમ્સ આવે લાઈફમાં અને આપણા હાથમાં બહુ બધી વસ્તુ નથી હોતી, પણ આપણા હાથમાં આપણે એ ટાઈમને કેવી રીતે લઈએ છીએ એ છે ડેફિનેટલી આપણા હાથમાં છે. અને મને લાગે છે કે આપણે અગર એવી ચીઝ ઉપર કોન્સન્ટ્રેટ કરીએ જે આપણા પાસે છે, જે આપણા હાથમાં છે, તો આપણે એ સિચ્યુએશનને આપણે બહુ જ તે સારી રીતે ડીલ કરી શકીએ છીએ. ટાઈમ બદલાયો છે, ઓપોર્ચ્યુનિટીઝની અત્યારે વર્લ્ડમાં ખૂબ જ ઓપોર્ચ્યુનિટીઝ છે. પહેલાં તો આપણે કહેતા હતા કે કરિયરમાં પણ ઓછી ઓપોર્ચ્યુનિટીઝ હતી, લોકોને ડૉક્ટર, એન્જિનિયર કેવું બનવું હતું, પણ હવે ઇવન કરિયર વાઇઝ ઓપ્શન્સ એટલા વધી ગયા છે, મની મેકિંગ ઓપોર્ચ્યુનિટીઝ વધી ગઈ છે. તો મને લાગે છે કે આપણે ઓપોર્ચ્યુનિટીઝ લઈએ અને આપણા અંદર મતલબ બધાના અંદર કાંઈક ને કાંઈક તો ખામિયા હોય જ છે, પણ આપણે ખામીઓ ઉપર વર્ક કરીએ અને આપણે વિથ ડિટર્મિનેશન અગર આપણે આગળ વધીએ તો મને નથી લાગતું કે કાંઈ તે વસ્તુ આપણને ચેલેન્જ કરી શકે. અને પણ અગર ચેલેન્જીસ આવે છે તો હું કહું છું બધા લોકોને કે ટાઈમ લ્યો પોતાને, એટલું કાંઈક જલ્દી નથી આપણને, બહુ મોટી લાઈફ છે. ટાઈમ લ્યો, પોતાને અન્ડરસ્ટેન્ડ કરો, પોતાની શું સ્ટ્રેન્થ છે એના ઉપર વર્ક કરો અને પછી મને નથી લાગતું કે કાંઈ તે ઇશ્યુ થઈ શકે. વિથ ટાઈમ, વિથ સપોર્ટ વસ્તુઓ ઇઝી જ તે થાય છે. ઓકે. તો હવે આ જે તમારો જવાબ છે અને તમારી જર્નીમાં જો સાંકળીએ તો તમને જ્યારે તમારો એક્સિડન્ટ થયો અને જ્યારે એ બધું થયું તો એ વખતે કોઈ ક્ષણે તમને પણ એવું થયું હશે કે હું કદાચ નહીં કરી શકું, તો તમે એ બધામાંથી ઓવરકમ કેવી રીતે કર્યું? કોઈ એવું રૂટીન હતું અથવા તો જ્યારે તમને નિષ્ફળતા મળે ત્યારે તમે શું કરતા હતા? તમારો પર્સનલ એક્સપિરિયન્સ શું હતો એ કોને? મને ક્યારેય નહોતું લાગ્યું કે હું કાંઈ નહીં, મતલબ હું નહીં કરી શકું. મને હંમેશા લાગતું હતું કે બધું જ પોસિબલ છે, બસ ટાઈમ આપવાની જરૂરત છે. તો ઇવન જ્યારે હું પ્રેસ્થેટિક લેગથી ચાલતા શીખતી હતી ત્યારે તે મારો એમ્બિશન હતો કે 1 સ્ટેપ એટ અ ટાઈમ આગળ વધવાનું છે, બેટર ચાલતા શીખવાનું છે. એક ટાઈમ હતો જ્યારે મને હતું કે હું બેસ્ટ ચાલીશ મારા પ્રેસ્થેટિક લેગથી અને એક ટાઈમ એવો હતો જ્યારે હું મારા પગ ઉપર એક લેયર લગાડતી હતી જેનાથી લાગતું હતું કે મારો પગ રિયલ પગ જેવો દેખાય, પણ પછી મને લાગ્યું કે શું ફરક પડે છે. તો અત્યારે હવે મેં આર્ટિફિશિયલ લેગ પરથી મારા બધા લેયર્સ પણ હટાવી દીધા અને મને લાગે છે કે દુનિયાનું પરસેપ્શન મતલબ મારી ચેન્જ કરવાની એવી રીતે જરૂરત નથી કે એમને લાગે કે બધું રિયલ છે. ઇન્સ્ટેડ કે લોકો પોતાના અંદર ચેન્જીસ લાવે અને એક્સેપ્ટ કરે કે બધા લોકો ડિફરન્ટ હોય છે. અને મને નથી લાગતું, મને ક્યારેય નહોતું લાગ્યું કે મારાથી નહીં થઈ શકે. મને બસ એટલું હતું કે મારા સાથે એટલો બધો સપોર્ટ હતો મારા ફેમિલી, ફ્રેન્ડ્સ, ઓફિસ કલીગ્સથી લઈને મારા સ્કૂલ ફ્રેન્ડ્સ, કોલેજ પ્રોફેસર્સ, બધા લોકોનો એટલો સપોર્ટ રહ્યો છે, મારા ડૉક્ટર્સ, મારા પ્રેસ્થેટિસ્ટ્સ, કે મને કાંઈ તે વસ્તુ ડિફિકલ્ટ નથી લાગતી. બસ મને ધીમે ધીમે જેમ હું આગળ વધતી ગઈ એમ મને રસ્તા પણ મળતા રહ્યા અને મને સપોર્ટ પણ મળતો રહ્યો. બસ
વિથ ટાઈમ મારા એમ્બિશન્સ મોટા થઈ ગયા. મને ક્યારે નહોતું લાગતું જ્યારે મારો એક્સિડન્ટ થયો હતો કે હું એક વર્લ્ડ ચેમ્પિયન બનીશ, પણ વિધિન 7-8 years હું એક વર્લ્ડ ચેમ્પિયન બની ગઈ હતી. તો મને લાગે છે કે કાંઈ તે ડિફિકલ્ટ નથી, આપણે બસ મન મક્કમ કરવાનું છે અને આગળ વધવાનું છે. રાઈટ, બસ મન મક્કમ હોય ને તો પેલું મન હોય તો માળવે જવાય એ વાળી જે કહેવત છે એક્ઝેક્ટલી તમારા પર સૂટ થાય છે, આપણે એવું કહી શકીએ. હવે દરેક વ્યક્તિની જર્નીમાં કોઈને કોઈ રોલ મોડેલ હોય એમનું, તો તમારી લાઈફમાં એવું કોઈ રહ્યું છે કે જે તમારું રોલ મોડેલ હોય અથવા તો તમને એવું થાય કે મારે એમના જેવું બનવું છે, એવું કોઈ? બહુ જ રોલ મોડલ્સ છે મારા લાઈફમાં, અને મને લાગે છે કે બધાને મલ્ટિપલ લોકોથી ઇન્સ્પાયર થવું જોઈએ. મારા ફાધર અને મધરથી હું ખૂબ ઇન્સ્પાયર થાઉં છું, જે અત્યારે આ સ્ટુડિયોમાં પણ પ્રેઝન્ટ છે. મારા ફાધર એક સાયન્ટિસ્ટ હતા અને એ બહુ બધી એક્ટિવિટીઝમાં ઇન્વોલ્વ છે. અત્યારે તે અત્યારે 70 થાય છે, પણ એ હજી તે વર્ક મહેનત કરે છે અને કાંઈક પોતાને અપડેટેડ રાખે છે, બુક્સ વાંચે છે. અને મને લાગે છે કે મારે તે મારા ઓલ્ડ એજમાં આવી જ રીતના અપડેટેડ રહેવું છે. મારી મધર એકદમ કાઇન્ડ, મતલબ મને લાગે છે કે મારી કાઇન્ડનેસ એના જેવી હોવી જોઈએ. મારું વર્તન, મારું અપિયરન્સ ટુવર્ડ્સ પીપલ, એવરીથિંગ, ઇટ શુડ બી સો કાઇન્ડ, સો ગુડ નેચર્ડ કે આપણે એવી રીતના બનીએ. પ્લસ અગેન અગર મલ્ટિપલ પર્સનાલિટીઝ ગણીએ આપણે, જેને આપણે વાંચીને મોટા થયા છે, તો હું રતન ટાટાથી બહુ ઇન્સ્પાયર થાઉં છું. હું મહાત્મા ગાંધીથી પણ બહુ જ ઇન્સ્પાયર થાઉં છું. સ્પોર્ટ્સના ફિલ્ડમાં હું સેરીના વિલિયમ્સથી લઈને રોજર ફેડરરથી ટેનિસમાં, બેડમિન્ટનમાં હું સાયના નહેવાલથી, અને એવા અલગ અલગ લાઈફના મારા એવા ટાઈમ હશે જ્યારે હું મલ્ટિપલ લોકોથી ઇન્સ્પાયર થઈ છું. અને મને લાગે છે કે આપણે જે સ્ટોરીઝ સાંભળીએ અને લોકો જે સ્ટોરી શેર કરે એનો બહુ મોટો ઇમ્પોર્ટન્સ છે લોકોને ઇન્સ્પાયર થવા માટે. અને મને લાગે છે કે યુઝ્યુઅલી લોકો બહુ મોટા લોકોથી તો ઇન્સ્પાયર થાય, પણ મને લાગે છે કે આપણા આસપાસના લોકોથી પણ આપણે ખૂબ જ ઇન્સ્પાયર થઈએ છીએ. મારા ફ્રેન્ડ્સ મને બહુ જ ઇન્સ્પિરેશનલ લાગે છે. તરીકે મારા ફ્રેન્ડ્સ હાર્ડવર્ક કરે છે મારી, અને મારા પ્રોફેસર્સ, તો મને લાગે છે કે વિધાઉટ ધેર સપોર્ટ, વિધાઉટ ધેર પ્રેઝન્સ, મને નથી લાગતું કાંઈ તે ડિફિકલ્ટ હોઈ શકે છે. ઓકે, તો હમણાં તમે બુક્સની વાત કરી, તો તમને બુક્સ વાંચવાનો શોખ ખરો? ઓકે, તો કયા પ્રકારની બુક્સ તમે વાંચો છો અને બીજા કયા શોખ છે તમારા? હું અત્યારે મારી ક્લાસીસ ચાલે છે, તો અત્યારે મારી એસ્પન રિલેટેડ બહુ જ તે ફિલોસોફીની બધી બુક્સ વાંચું છું. મને ફિક્શનમાં બહુ ઇન્ટરેસ્ટ છે, અને નાનપણથી જ તે હું હેરી પોટરની બુક્સમાં વાંચીને મોટી થઈ છું. અને હા, મતલબ બુક્સ અને મૂવીઝ કે પછી આ જે સ્ટોરીઝ જે છે મને બહુ જ ઇન્સ્પાયર કરે. અચ્છા, ઓકે. કેવી સ્ટોરીઝ? લાઈક કોઈ પર્ટિક્યુલર તમારા ઓથર ફેવરેટ હોય એવું કોઈ? જેમ કે મને હેરી પોટર, જેમ કે મેં કીધું, મેં લાસ્ટ જે બુક વાંચી હતી એ ધ કલર પર્પલ હતી. ઓકે. અને પછી હું યાદ કરું છું મારી લાસ્ટ બુક તો, પણ યા મતલબ બહુ જ તે ઘણી એવી બુક્સ છે જે વાંચીને મને એક લાગે કે વર્લ્ડમાં બહુ જ તે નીડ છે, અને સ્ટોરીઝ જે છે એ તમને ઇન્સ્પાયર કરે આગળ વધવા માટે. વાંચવાનો શોખ છે તમને, આપણે એવું કહી શકીએ, રાઈટ? તો હવે બીજું, તમારી જે દિનચર્યા છે એમાં શું હોય? તમારું રૂટીન કેવું હોય છે? કે આટલા કલાક બેડમિન્ટનની પ્રેક્ટિસ કરી, આટલા કલાક આ કર્યું, એ કેવું હોય છે? એના વિશે થોડું જણાવશો. અને પ્લસ તમે એક એથ્લીટ છો, રાઈટ? તો તમે કોઈ પર્ટિક્યુલર ડાયટ ફોલો કરો છો કે કોઈ એક્સરસાઇઝ જે છે રેગ્યુલર બેઝિસ પર કરો છો, એવું કંઈ છે ખરું? તો હું સવારે ઉઠીને ડાયટમાં પૂછો તો હું સીડ સાયકલિંગ કરું છું મારા હોર્મોનલ હેલ્થ માટે, જેમાં હું ફ્લેક્સ સીડ, સનફ્લાવર સીડ્સ, પમ્પકિન સીડ્સ, એને હું ફ્યુ ડેઝમાં ચેન્જ કરતી રહું છું. અપાર્ટ ફ્રોમ દેટ હું હાઈ પ્રોટીન ડાયટ પર છું, પણ હું નોર્મલ રોટલી, શાક, દાળ, દહીં, સેલેડ્સ એવા જ લઉં છું. મતલબ એવું નથી કે હું બીજા ફોરેન સપ્લિમેન્ટ્સ હું ડેફિનેટલી પ્રોટીન પાવડર ને એવું લઉં છું, વિટામિન ડી સપ્લિમેન્ટેશન, મલ્ટીવાઇટામિન્સના સપ્લિમેન્ટેશન ને એવું બધું. પણ આ મારા સ્પોર્ટ્સના રિક્વાયરમેન્ટ્સ છે. સવારે ઉઠીને મારે સીડ્સ મારા લેવાના, ડ્રાય ફ્રૂટ્સ લેવાના, પછી હું રમવા જતી રહું છું એક બ્લેક કોફી પીને, કેમ કે અમારા માટે કોફી જે છે, કેફીન જે છે એ ઇટ ગિવ્સ યુ દેટ એનર્જી બૂસ્ટ. તો રમવાના પહેલાં હું એક એનર્જી બૂસ્ટ માટે હું કેફીન લઉં છું, અને પછી હું મારી ગેમ કે મારું પ્રેક્ટિસ સેશન સ્ટાર્ટ કરું છું મોર્નિંગ 7-7:30 અરાઉન્ડ. અને
બાય 9:30-10 હું મારું બધું જ તે પ્રોગ્રામ ફિનિશ કરું ટ્રેનિંગનો અને હું બ્રેકફાસ્ટ કરવા જાઉં. તો અમારા એકેડમીમાં હું બ્રેકફાસ્ટમાં હું ડોસા, એવરી ડે ડોસા, હું વોટરમેલન, એગ્સ કે પછી ચટણી ને બધું જે તે હોય એ, એન્ડ મારું પ્રોટીન પાવડર, અને પછી મારું એક રિકવરી ડ્રિંક હોય કે પછી એક નાળિયેર પાણી હોય કે પછી લીંબુ પાણી કે એવું કંઈ, અને દેટ્સ ઇટ. પછી લંચ હોય. લંચ તો બહુ જ તે બેસિક આપણું રોટલી, દાળ ભાત, શાક વિથ એક પ્રોટીન સોર્સ, કેમ કે અમને હાઈ પ્રોટીન ડાયટ પર રહેવાનું છે, તો અમે જે અને ફાઇબર્સ માટે આપણું નોર્મલ શાક રોટલી બહુ જ તે ઇનફ છે મને લાગે છે. ઇવનિંગમાં હું એક ફ્રૂટ, અને પછી હું જાઉં છું રમવા માટે. મારી ઇવનિંગ સેશન, જીમ સેશન કરું. જીમ સેશન મારું મોર્નિંગમાં ઓનકોર્ટ સેશન હોય, ઇવનિંગમાં સ્ટ્રેન્થનિંગ અને જીમ સેશન્સ હોય. તો ઇવનિંગમાં જીમના પહેલાં હું એક ફ્રૂટ લઈને જાઉં, અને પછી અમારા એકેડમીમાં અગર કાંઈક નાસ્તો હોય અને મને ભાવતો હોય તો હું ખાઉં, અદરવાઇઝ તો મારો ઇવનિંગમાં યુઝ્યુઅલી હું કાંઈ નાસ્તો નથી લેતી. અને પછી બસ નોર્મલ દાળ ભાત, શાક, રોટલી રાતમાં જે હોય એ, અને બસ 8:30-9 સુધીમાં તો મારું આખું દિવસ ફિનિશ થઈ જાય. 9-9:30 સુઈ જાઉં છું. ઓકે, સો ઇટ ઇઝ આ મારું ઓન ટ્રેનિંગ સ્કેડ્યુલ હોય છે. અચ્છા, ઓકે. તો હજુ આપણે આ તો તમારા ડાયટની અને રૂટીનની વાત થઈ, હવે કરીશું આપણે તમારા બેડમિન્ટનની જર્નીની વાત. પરંતુ મિત્રો, એના પહેલાં આપણે એક વિરામનો સમય થયો છે. આપણે માનસીબેન સાથે હજુ એમના સફરની વાતો કરવાના છીએ. એમણે ઘણા બધા અચીવમેન્ટ્સ મેળવ્યા છે, એની પણ વાતો કરવાના છે. પરંતુ અત્યારે વિરામનો સમય થયો છે, તો મળીએ એક નાનકડા વિરામ બાદ. વિરામ બાદ આપનું સ્વાગત છે. મિત્રો, આપણે માનસીબેન સાથે ઘણી બધી વાતો કરવાની છે. તેમની આ જર્ની, વર્લ્ડ ચેમ્પિયન બન્યા ત્યાં સુધીની જર્નીની વાત કરવાની છે, અચીવમેન્ટ્સની વાત કરવાની છે. પરંતુ આજે મારે તમને બીજા કેટલાક એવા લોકોથી મળાવવું છે કે જે સમાજમાં એક અનોખું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. મિત્રો, શિક્ષણ એ આપણા પાયાની જરૂરિયાત છે, આપણને બધાને ખબર છે. પરંતુ આપણે સામે એ પણ જાણીએ છીએ કે ઘણા બધા બાળકો એવા હોય છે જે પ્રાથમિક શિક્ષણથી પણ વંચિત રહી જાય છે. ઘણા બધા એના કારણો હોય છે. ત્યારે એએમસી દ્વારા એક ખૂબ જ નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે, અને એનું નામ છે આંગણવાડી ઓન વ્હીલ્સ. એટલે કે તમે ભલે આંગણવાડી સુધી નથી પહોંચતા, તમારા બાળકો ભલે આંગણવાડી સુધી નથી પહોંચતા, પરંતુ આંગણવાડી તો તેમના સુધી પહોંચી શકીએ ને. તો આવો નિહાળીએ આંગણવાડી ઓન વ્હીલ્સની આ સરસ મજાની સ્ટોરી. બાળ ગમ્મત આંગણવાડી અમોને મંથન એનજીઓ થ્રુ 5 અમદાવાદ કોર્પોરેશનને બસ ફાળવવામાં આવી છે. આ બસની વિશિષ્ટતા એ છે કે આમાં ગરમ નાસ્તા સિવાય પ્રી સ્કૂલ એજ્યુકેશન અને ગમ્મત પણ બાળકોને પૂરું પાડવામાં આવે છે, કે જેમાં ગવર્મેન્ટ ક્વોલિફાઈડ ઇન્સ્ટ્રક્ટર અને આંગણવાડીની જ્ઞાન ગમ્મત કરાવે ઇન્સ્ટ્રક્ટર પણ એમાં હાજર હોય છે. અમદાવાદમાં અત્યારે 2100 કરતાં વધારે આંગણવાડી કાર્યરત છે, અને તેમ છતાંય પણ ઘણા વિસ્તાર છૂટી જાય છે. આ 5 બસ અમદાવાદના જે આંગણવાડી નથી તેવા વંચિત વિસ્તારોમાં 30 થી 40 બાળકોમાં એક સેશનમાં એવા 2 સેશન દિવસમાં કરે છે, અને એ વંચિત વિસ્તાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કવર કરે છે. છારાનગર, સદાનગર જેવા વંચિત વિસ્તારમાં બાળકોને પોષણ અને શિક્ષણ મળી રહે તે હેતુથી આ બસ સેવા જે શરૂ કરવામાં આવી છે એ બહુ આનંદની વાત છે. पहले हम प्रार्थना करते फिर योगा, ड्राइंग, कलर्स, फिर हम नाश्ता करते. જ્ઞાન ગમ્મત ગાડી, મારી આંગણવાડી. બાળકોને ભણવાની એવી તો મજા આવે છે કે આંગણવાડી વિસ્તારમાં આવે કે તરત જ દોટ મૂકી બાળકો ભણવા માટે બસમાં આવી જાય છે. આ શક્ય બન્યું છે ઘણા બધા લોકોના સહકાર અને મહેનતથી. આ પ્રોજેક્ટ આંગણવાડી ઓન વ્હીલ્સ બેસિકલી ગુજરાત CSR ઓથોરિટી, જેટકો અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ICDS વિભાગ સાથે ભેગા મળીને શરૂ કરવામાં આવેલો છે. આપણે ખાવાનું પહોંચાડી શકીએ તો આપણે એડ્યુકેશન જગ્યાએ કેમ ના પહોંચાડી શકીએ.
અને એ જ વિચારને આગળ વધારતા અમે લોકો એક બસ એસ્ટાબ્લિશ કરી જેમાં કમ્પ્લીટ ડિઝાઇન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય. એટલે અમને પહેલેથી ખબર હતી કે આપણે બાળકો સાથે એડ્રેસ કરી રહ્યા છે. વી હેવ ટુ ટેક મેક્સિમમ સેફટી અને બાળકોને ગરમી ના લાગે એના માટે દરેક લેયરમાં અમે લોકોએ કાળજી રાખેલી છે કે વચ્ચે ઇન્સ્યુલેશન્સ કઈ રીતના કરી શકાય, બાળકો કઈ રીતના બેસી શકે. અમારું ઓડિયન્સ કેપેસિટી ટોટલ 20થી 25 બાળકોનું છે, એટલે એ લોકોને બેસવું કઈ રીતના ગમે, કદાચ સર્ક્યુલર રીતના ગમે, કદાચ લાઇનમાં બેસવું ગમે, અને કઈ રીતના જુદી જુદી પ્રવૃત્તિઓ થાય. તો ઉપરથી વસ્તુઓ લટકાવી શકાય, સાઈડમાં વસ્તુઓ મૂકી શકાય, ડોલ હાઉસ હોઈ શકે, બોર્ડ હોઈ શકે, અને ટેલિવિઝન હોઈ શકે, સ્પીકર્સ હોઈ શકે, અને ઘણા બધા રમકડા હોઈ શકે જેનાથી બાળક રમી શકે, બિલ્ડિંગ બ્લોક્સ જેવી વસ્તુઓ. તો એ પ્રયત્ન હતો કે મેક્સિમમ દરેક બાળકને આપણે જે એડ્રેસ કરી રહ્યા છે વંચિત વિસ્તારમાં, તે બાળકને આપણા હાઈએસ્ટ ક્વોલિટીનું ફેસિલિટીઝ પ્રોવાઈડ કરી શકીએ. નાની નાની બાબત પણ હતી જે અમારા માટે પણ શીખવાનું હતું કે આમાં આપણે બાથરૂમ કઈ રીતના મૂકી શકીએ, કારણ કે વોશની ફેસિલિટીઝ હોવી બસમાં ખૂબ જરૂરી હતી. તો અમે એક નાનું એક વોશરૂમ પણ ક્રિએટ કર્યું હતું. પહેલાં તો બાળકો કોઈ ભણવા એટલું નહોતું, બહાર નથી નીકળી શકતા હતા. હવે તો ઘર આંગણે ભણવાનું એક સારું એક મળ્યું છે. તો એ ખરેખર અમારા માટે, અમારા બાળકો માટે એક ભવિષ્યની એક કિરણ જાગે છે એવું કંઈક લાગે છે અમને. હવે નજીકમાં જે મૂકીને એમના જે પેરેન્ટ્સ છે કે મધર છે એ પણ કંઈક काम કરી શકે. और यहाँ के जो टीचर एंड वेल एंड गुड है, और यहाँ हमारे बच्चों को अच्छा फूड भी प्रोवाइड किया जाता है. और यहाँ जो शुरू से बच्चों को शिक्षण के माध्यम से खिलखिलाट जिसे कहते हैं कि बच्चों के किस तरीके से उनको खेलना चाहिए, खेलने के साथ साथ एक शिक्षण भी उनको प्रोवाइड किया जाता है. और मैं आशा रखता हूँ कि जो जब हमारा बच्चा 6 साल के बाद यहाँ से आगे फर्स्ट स्टैंडर्ड में जाएगा तो काफ़ी अच्छी प्रगति करेंगे. બધું શીખે છે, ABCD છે, પછી એકડા છે, પછી કક્કો છે, એવું બધું ફળના સાધનના બધા નામ બોલે છે, બધું લખે છે. બાળકોનો ઉત્સાહ અને તેમના માતા પિતાના પ્રતિભાવો જોતા આંગણવાડી ઓન વ્હીલ્સનો કોન્સેપ્ટ સફળ રહ્યો છે તેમ જણાઈ આવે છે. તો મિત્રો મજા આવીને સ્ટોરી જોયું ને કે કેવા નાના નાના ભૂલકાઓ સરસ મજાની ગાડીમાં બેસીને શિક્ષણ મેળવતા હતા. શિક્ષણ તો મેળવતા જ હતા, સાથે સાથે પૌષ્ટિક આહાર પણ મેળવતા હતા. જો સમાજમાં ઘણી બધી જગ્યાએ બધા શહેરોમાં જો આવી રીતે કરવામાં આવે તો કદાચ એવું થઈ શકે કે આપણો જે શિક્ષણ દર છે એ ઊંચો થઈ જાય, અને જે ભૂલકાઓ છે જે શિક્ષણથી વંચિત રહી જાય છે ને એમને પણ સરસ મજાનું પ્રેમભર્યું શિક્ષણ મળે. તો આવો હવે આપણે માનસીબેન સાથે ચર્ચા આગળ વધારીએ. તો માનસીબેન, આપણે વાત કરી તમારા રૂટીનની કે તમે રૂટીનમાં શું કરો છો, પુસ્તકો કેવા વાંચો છો, પણ હવે વાત કરીએ તમારા કરિયરની, રાઈટ? તો બેડમિન્ટન પહેલાં કોલેજ સુધી અને જ્યાં સુધી તમારો અકસ્માત નહોતો થયો ત્યાં સુધી તમારા માટે એક શોખ હતો, એક હોબી હતી, રાઈટ? પછી તમે એને પોતાના કરિયર તરીકે લીધું. તો એ જ્યારે એ ચેન્જ જે હતો કે બેડમિન્ટનને પોતાની હોબીમાંથી કરિયરમાં શિફ્ટ કરવું, એની જે જર્ની હતી અને પહેલી તમારી ટુર્નામેન્ટ જેમાં તમે એઝ અ કોમ્પિટિટર ગયા હોવ રમવા અને પછી તમે વર્લ્ડ ચેમ્પિયન બન્યા, તો એ જે આખી જર્ની હતી એના વિશે થોડી વાત કરો, અને તમારા કોઈ અનુભવ ખાસ હોય તો એના વિશે કહો. તો જેમ કે મેં કીધું કે મારી જે જર્ની હતી એમાં ઘણા ચેલેન્જીસ રહ્યા છે. એટલું ઇઝી નથી રહ્યું જેટલું હું આરામથી અત્યારે કહું છું. ડેફિનેટલી ખૂબ ચેલેન્જીસ હતા શરૂઆતમાં. રાઇટ ફ્રોમ પ્રેસ્ટિસિસને બાય કરવું, કેમ કે આ બધા જે ઇક્વિપમેન્ટ્સ છે, જે આર્ટિફિશિયલ લેગ છે, બધા બહુ જ એક્સપેન્સિવ હોય છે. અને હું ડેફિનેટલી જોબ કરતી હતી, અર્ન કરતી હતી, પણ મારા માટે તે 12 લાખ 18 લાખ જેટલો ખર્ચો બહુ જ ડિફિકલ્ટ જ હતો. તો એને પ્રોક્યોર કરો, રાઇટ ફ્રોમ પ્રોક્યોરિંગ. પછી હું એક જોબ કરતી હતી, એક બહુ સ્ટેબલ જોબ હતી, મારો સારી સેલરી હતી, હું કોર્પોરેટમાં હતી, મલ્ટીનેશનલ કંપનીમાં સોફ્ટવેર, મુંબઈમાં સોફ્ટવેર એન્જિનિયર હતી. તો એ જોબમાં લોકોને કન્વિન્સ કરવું કે મારે એક આવું કરિયર બનાવવું છે જેમાં કાંઈ તે મોનેટરી બેનિફિટ્સ નહોતા. અમારો સ્પોર્ટ એટલો પોપ્યુલર નથી, અમારા સ્પોર્ટની એટલી ચર્ચા નથી થતી, ના ही અમારા સ્પોર્ટ્સ એટલો ટેલિકાસ્ટ થાય છે. અમારા સ્પોર્ટ્સને બહુ ફેન્સ પણ નથી હોતા, અને અમારો સ્પોર્ટ ત્યારે પેરાલિમ્પિક્સમાં પણ નહોતો. પણ મને બહુ ઈચ્છા હતી કે મારે આ સ્પોર્ટમાં આગળ વધવું છે, કેમ કે
એમાં હું પોતાને એવરી ડે કંઈક નવું પોતાના બારેમાં જાણતી હતી. મને લાગતું હતું કે હું આ જે લર્નિંગ જર્ની છે એને મારે પરસ્યુ કરવું છે. પણ ડેફિનેટલી હું મારું જોબ કન્ટિન્યુ કરતી હતી. અત્યાર સુધીના મારા મેં એન્જિનિયરિંગ 2010માં ફિનિશ કર્યું, પણ અત્યાર સુધીના મારા લાઈફમાં મેં કરિયર વાઇઝ ઇન ટર્મ્સ ઓફ જોબ મારા રેઝ્યુમમાં એક પણ વર્ષનો બ્રેક નથી ઇન ટર્મ્સ ઓફ મારું કરિયર. પણ હું હંમેશા મારી જોબ અને મારું સ્પોર્ટને બેલેન્સ કરીને ચાલતી હતી. પણ હંમેશા એક ઈચ્છા હોતી હતી જ્યારે હું રમતી કે મારે હજી ટાઈમ નાખવો છે. અને પણ અગર હું લાઈફના મતલબ દિવસના અગર હું 10 થી 12 કલાક અગર હું સિર્ફ ઓફિસમાં છું તો સ્પોર્ટ્સને પરસ્યુ કરવું ડિફિકલ્ટ હતું. તો હું મારો ટાઈમ એવી રીતના ત્યારે મેનેજ કરતી જ્યારે સવારે હું 4:15 ઉઠીને મારું વર્કઆઉટ્સ કરું, પછી ઓફિસ જાઉં, પછી સાંજના ફરીથી ઓફિસ ફિનિશ કરીને ફરીથી મારા ભાઈ કે પછી કોઈ પણ પ્લેયર સાથે રમવા જાઉં ઇવનિંગમાં. કેમ કે હું બહુ પેશનેટ હતી સ્પોર્ટ્સ માટે અને હું ત્યારે સિલેક્ટ થઈ હતી વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે. તો મારે કંઈક કરવું હતું એના માટે અને મને લાગતું હતું કે આપણો ટાઈમ આપણા હાથમાં છે, આપણે કેવી રીતના પણ મેનેજ કરી શકીએ. એક લાઈફસ્ટાઈલ પછી આપણા અપ્રિસિએશન અને એના માટે બની જાય છે. તો 2015-16 સુધી હું આવી રીતના મારો ટાઈમ મેનેજ કરતી હતી, સ્પોર્ટ્સ અને મારી જોબને ઇક્વલી ટાઈમ નાખીને પરસ્યુ કરતી હતી. ઓફિસમાં પણ હું બહુ જ સારું ગ્રો થતી હતી. મને મારા સિનિયર્સથી બહુ સારું અપ્રિસિએશન મળતું રહ્યું, મને પ્રમોશન્સ મળતા રહ્યા. તો ઇન ટર્મ્સ ઓફ મતલબ મારું કરિયર આફ્ટર સમ પોઈન્ટ એક સ્ટેબલાઇઝ થઈ ગયું. મારા અચીવમેન્ટ્સ મારા સ્પોર્ટ્સમાં આવવા માંડ્યા અને એના વજહથી મારું પબ્લિક પર્સોના પણ એક અચીવર ટાઈપ બની ગયો છે. મને તે લાગતું હતું કે વાવ ઇટ્સ સચ અ બિગ ડીલ, રાઈટ. 2017 સુધી કે હું અહીંયા ગુજરાત આવી અને 2018માં હું હૈદરાબાદ જતી રહી. ત્યારે મેં ડિસાઇડ કર્યું કે હું એક જોબમાં અગર થોડુંક એક બ્રેક લઉં, હું યંગ છું, 20sમાં છું, જોબમાં એક બ્રેક લઉં અને હું સ્પોર્ટ્સ પરસ્યુ કરું. તો અને એટલે 2018માં જ્યારે એશિયન ગેમ્સ રમવાની હતી ત્યારે મેં ગોપી સરને રિક્વેસ્ટ કરી કે શું હું તમારી એકેડમીમાં ટ્રેનિંગ કરવા આવી શકું. કેમ કે ત્યાં ઇન્ડિયાના ટોપ એથ્લીટ્સ ટ્રેન કરે છે. ત્યારે સાયના નહેવાલે 2012માં ઓલિમ્પિક બ્રોન્ઝ જીત્યો હતો, સિંધુએ સિલ્વર મેડલ 2016માં જીતી, ત્યાં સુધી એને મળી ગયું હતું. તો સરના પાસે બહુ સારા સ્ટુડન્ટ્સ હતા જેમને બધાને એમને ગર્લ્સને ટોપ લેવલ પર પહોંચાડી હતી. તો મને લાગતું હતું કે મારે પણ એવી એકેડમીમાં ટ્રેનિંગ કરવું છે. મારી ડિસેબિલિટી છે પણ મારે બેસ્ટ ટ્રેનિંગ જોઈએ છે. એટલે હું ત્યાં ગઈ, ટ્રેનિંગ મેં સ્ટાર્ટ કરી, એમને કન્વિન્સ કર્યું કે માને ટ્રેનિંગમાં તમારી જરૂરત છે. તો સરે મને પહેલાં કીધું કે માનસી અમારી ટ્રેનિંગ ડિફિકલ્ટ હશે ડિસેબલ્ડ પર્સનને ટ્રેન કરવા માટે, કેમ કે અમારા પાસે એવી સુવિધા નથી અત્યારે. મેં કીધું મને વાંધો નથી, હું બધું મેનેજ કરી લઈશ મારા રીતે, મને સિર્ફ કોચિંગ આપો, બીજું બધું એક્સટર્નલ ચીઝ જે છે એ મારી રેસ્પોન્સિબિલિટી છે. તો કોચિંગ મને જ્યારથી ત્યાંથી મળી તો 2018ના એશિયન ગેમ્સમાં મને બ્રોન્ઝ મેડલ મળ્યો એન્ડ વિધિન 1 year મારી ટ્રેનિંગમાં એટલી સારી કરી. મને કેમ કે ત્યારે હવે હું ડેડિકેટેડ છું, મને ઓફિસના 10 hours નથી નાખવા પડતા, મને સિર્ફ બેડમિન્ટનમાં 8 hours નાખવા પડે છે, જે મારા માટે ડિફિકલ્ટ હતું. કેમ કે ફ્રોમ ડેસ્ક જોબ ટુ ડુ ધીસ કમ્પ્લીટ એક્ટિવિટી જેમાં ખૂબ ફિઝિકલ એક્સર્શન છે અને ટોપ ટ્રેનિંગ મળે છે. તો એમાં મારા બોડીને અડેપ્ટ કરવું વિથ ન્યૂ ડાયટ, ન્યૂ ચેન્જ, એકદમ સ્પોર્ટ્સ પર્સન ટાઈપની ટ્રેનિંગ. અને એવું ત્યારે મને લાગ્યું કે કોઈ પણ સ્પોર્ટ્સ પર્સન બની શકે છે, બસ આપણે ટ્રેનિંગ કરવાની છે. બેસ્ટ ટ્રેનિંગ કરો તમે, બધી જ તે સાયન્ટિફિકલી કરો તો કાંઈ એમાં ડિફિકલ્ટી જ નથી. એન્ડ વિધિન 1 year હું વર્લ્ડ ચેમ્પિયન બની ગઈ. તો 2019માં હું વર્લ્ડ ચેમ્પિયન બની. આ જે જર્ની હતી એના વચમાં હું ઘણી ટુર્નામેન્ટ્સમાં પાર્ટિસિપેટ કર્યું. એમાં હું વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ઇન્ડોનેશિયા, થાઈલેન્ડ, જાપાન અને મલ્ટિપલ કન્ટ્રીઝમાં મેં ટુર્નામેન્ટ્સ રમી, ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કર્યું, મેડલ્સ પણ જીતા. પણ આ જે ઇમ્પોર્ટન્ટ ટુર્નામેન્ટ્સ જે ગણાય છે, જે 1 and 4 years આવે, 1 and 2 years આવે, જેમ કે વર્લ્ડ ચેમ્પિયનશિપ, એશિયન ગેમ્સ, પેરાલિમ્પિક્સ, આ બધી બહુ જ ઇમ્પોર્ટન્ટ ટુર્નામેન્ટ્સ ગણાય છે. તો એના પ્રેપરેશન માટે પછી મેં ટોપ ટ્રેનિંગ કરવાનું સ્ટાર્ટ કરી દીધું. ટોપ કોચીસથી ટોપ ફિઝિયોસ મળવા માંડ્યા મારા સ્પોર્ટ્સમાં ટ્રેનિંગમાં અને મને સપોર્ટ મારા સ્પોન્સર્સનો મળવા માંડ્યો. તો ફાઇનાન્શિયલી પણ મને ઘણો સપોર્ટ મળવા માંડ્યો. મેં ઘણા કોન્ટ્રાક્ટ્સ પણ સાઇન કર્યા કંપની સાથે અને એમ કરીને ફાઇનાન્શિયલી પણ હું ઘણી સ્ટેબલ થઈ. અમારો સ્પોર્ટ 2019માં હું જ્યારે વર્લ્ડ ચેમ્પિયન બની તો એક મને ખૂબ જ તે લોકોથી પણ ખૂબ અપ્રિસિએશન મળ્યું.
મારા ફોલોઅરનું કાઉન્ટ પણ ઇન્ક્રીઝ થઈ ગયું મારા સોશિયલ મીડિયા પર. મારા મીડિયા ન્યૂઝ આઉટલેટ્સ ઘણા બધા એવા ચેનલ્સ હોય જે મારા વ્યૂઝ પણ માંગવા માંડ્યા કે વોટ આર યોર વ્યૂઝ ઓન ડિસેબિલિટી. અને હું હંમેશા એક જ વસ્તુ કહેતી કે મારી ડિસેબિલિટી છે પણ એ મારો પ્રોબ્લેમ નથી. હવે આપણે એને અગર સોશિયલ પ્રોબ્લેમ સમજીએ તો આપણે વધુ ફાસ્ટર સોલ્યુશન્સ ફાઇન્ડ કરી શકીએ છીએ. એન્ડ આપણા કન્ટ્રીમાં આપણે જેમ કે નરેન્દ્ર મોદી આપણા જે પ્રાઇમ મિનિસ્ટર છે એમને પણ દિવ્યાંગ શબ્દનો વપરાશ ચાલુ કર્યો છે. ઇન ધ સેન્સ કે લોકોનું પરસેપ્શન ટુવર્ડ્સ ડિસેબિલિટી આપણે કમ્પ્લીટલી ચેન્જ કરીએ છીએ. મને લાગે છે કે આ સ્પોર્ટ્સ જે છે એ બહુ જ એક સારી ઓપોર્ચ્યુનિટી છે લોકો માટે કે કોઈ પણ કાંઈ પણ કરી શકે છે વિથ એની લિમિટેશન્સ. અને લિમિટેશન્સ હોય બધામાં હોય. કોકના ફિઝિકલ હોય, કોકના બીજા લિમિટેશન્સ, કોકને ફાઇનાન્શિયલ લિમિટેશન્સ હોય, કોકને રિલેશનશિપ્સના રિલેટેડ લિમિટેશન્સ. અને મને લાગે છે કે ચેલેન્જીસ મલ્ટિપલ ટાઈપમાં લોકોના લાઈફમાં આવે છે પણ ઓપોર્ચ્યુનિટીઝ જે આ છે ફિઝિકલ લિમિટેશન્સ માટે આ પેરા સ્પોર્ટ્સ મને લાગે છે કે એ સમાજમાં પણ એક ચેન્જ લાવે છે. હું કેટલા લોકોને ઓળખું છું જે મને કહે કે દીદી નાનપણથી અમને લોકોને બહુ બુલિંગ કર્યું છે લોકોએ. લોકો મારો મજાક ઉડાડે કે અમે આવી રીતના ચાલીએ કે અમે આવી રીતના દેખાઈએ. પણ સ્પોર્ટ્સ અમે જ્યારથી સ્ટાર્ટ કરીએ છીએ ત્યારથી અમારો પરસેપ્શન 500માં ચેન્જ થયો છે. અમને લોકો અલગ નજરથી જોવે છે. અમે એક છોકરો મને કીધું હતું કે હું સ્કૂલમાં મને લોકો બુલી કરતા, પછી મેં સ્પોર્ટ્સ ચાલુ કર્યું. એ સ્પોર્ટ્સ એને ચાલુ કરીને એને કાંઈક એક મેડલ 2-3 મહિને મેડલ આવ્યા બહુ જ ટુર્નામેન્ટ્સમાં. અને જ્યારે એ બધી મેડલ્સ લઈને સ્કૂલમાં ગયો તો જે લોકો બોલી કરતા તે બધા એના માટે તાળી વગાડતા હતા. તો ઇન ધ સેન્સ કે પરસેપ્શન ચેન્જ થાય છે. મને લાગે છે કે હું મારો આ સ્પોર્ટ્સનો જે પ્લેટફોર્મ છે એ એના માટે બહુ યુઝ કરું છું કે લોકોનો પરસેપ્શન ચેન્જ થાય, લોકોમાં એક અવેરનેસ સ્પ્રેડ થાય કે ફિઝિકલ લિમિટેશન્સ આપણા હાથમાં નથી હોતા. આપણે બધા જ ડિફરન્ટ છીએ અને આપણે બધાને એવી રીતના એક્સેપ્ટ કરવા જોઈએ. અત્યારે સાયન્સ અને ટેકનોલોજી એટલી આગળ વધી ગઈ છે કે આપણને કૃત્રિમ હાથ પગ બધું આપણે યુઝ કરીને ડે ટુ ડે બધી નોર્મલ એક્ટિવિટીઝ કરીએ છીએ. અને સ્પોર્ટ્સ એક એવો એક્ઝામ્પલ છે જે આપણને કહે છે કે હાઈએસ્ટ ઓફ અચીવમેન્ટ્સ માણસ લઈ શકે છે વિથ ઓર વિધાઉટ લિમિટેશન્સ. તો મેં આ બધું લાસ્ટ ફ્યુ યર્સમાં મેં આજે શીખવું છે. મને લાગે છે કે હું વધુ લોકો સુધી આ પહોંચાડું સ્કૂલમાં, કોલેજમાં કે એમ જ તે ઘણી જગ્યાએ હું આ બધી પણ વાત કરું છું, અવેરનેસ સ્પ્રેડ કરું છું. મારી જર્નીમાં અગર તમે કહો તો મેં આ જે બધી લર્નિંગ્સ કરી છે એનાથી મને તો બહુ ફાયદો થયો છે કેમ કે હું પોતે હજી એક રેસ્પોન્સિબલ સિટીઝન બની છું, એક અવેર સિટીઝન બની છું. હું હવે જાણું છું કે આપણામાં હજી શું પોલિસીમાં ચેન્જીસ કરવા જોઈએ તાકી આપણે હજી એક બેટર ઇક્વિટેબલ વર્લ્ડમાં પાર્ટિસિપેટ અને ઓર વી બીકમ અ પાર્ટ ઓફ ધીસ બેટર ઇક્વિટેબલ વર્લ્ડ. ઓકે, હવે આ તો આપણે વાત કરી તમારા અચીવમેન્ટ્સની. હવે અચીવમેન્ટ આવે એની સાથે તમને ઘણું બધું રેકગ્નાઇઝેશન પણ મળ્યું છે, રાઈટ? તમારી બાર્બી ડોલ બનાવવામાં આવી છે. તમે ઇન્ડિયાના બીજા એવા વ્યક્તિ છો કે જેમની બાર્બી ડોલ બની છે. તો આ બધા રેકગ્નાઇઝેશન છે. તમને ફોર્બ્સ, ટાઈમ મેગેઝિન, BBC ઘણા બધા લોકોએ રેકગ્નાઇઝ કર્યા છે વિવિધ રીતે, રાઈટ? તો એ જે અનુભવો છે કે લોકો તમને ઓળખે અથવા તો તમે હમણાં કીધું એ રીતે તમારા વ્યૂઝ જાણે, તો એ જે અનુભવ છે તમારા અથવા તો એ જે લાગણી છે એના વિશે થોડું કોને? એટલે મને લાગે છે સ્પોર્ટ્સ પર્સન માટે પોતાના સ્પોર્ટ્સમાં આગળ વધવું એ એક પર્સનલ એમ્બિશન હોય છે. પણ જે લોકોથી જે રેકગ્નિશન મળે એનાથી તમને હજી એન્કરેજમેન્ટ મળે આગળ વધવા માટે, પોતાના સ્પોર્ટ્સમાં હજી બેટર કરવા માટે. અને મને લાગે છે કે મને એવા અપ્રિસિએશન્સ જે મળે છે બાર્બીના ફોર્મમાં. અને મને લાગે છે કે એક ડોલ નાનપણથી અગર તમે નાનપણથી તમારા ગેમમાં જ તે અગર તમે એવા રમકડાથી રમો જે ઇન્ક્લુઝિવ હોય તો મને લાગતું નથી કે કોઈએ તે બાળક મોટો થઈને ડિફરન્સિએશન કરી શકે કે કોઈને કહી શકે કે તમે ડિફરન્ટ છો. કેમ કે નાનપણથી એક એમાં ગેમમાં જ તે આવી ગયું છે કે અરે આ બધું તો નોર્મલ છે કરીને આપણે નોર્મલાઇઝ કરીએ છીએ. તો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એમાં જ તો મને એમ લાગ્યું કે હું એક
એક્ઝામ્પલ બનીને એવા એક અગર ટોયના ફોર્મમાં, બાર્બીના ફોર્મમાં છોકરાઓના રમકડાના રીતે બનું છું તો એ બહુ જ મોટું રેકગ્નિશન છે બાર્બી મેટેલ ટોયસથી. એમ જ તે જે વર્લ્ડ ઓવર રેકગ્નિશન્સ છે કે ફોર્બ્સ મેગેઝિન છે કે ટાઈમ મેગેઝિન છે કે પછી BBC છે કે ઇવન ઇન્ડિયામાં અગર અર્જુન અવોર્ડ છે તો હરેક આ જે રેકગ્નિશન્સ છે એ તમને એન્કરેજ કરે. ફોર મી પર્સનલી મને બહુ જ એન્કરેજ કરે કે હું હજી બેટર પરફોર્મ કરું, હું હજી ડેડિકેટેડ રહું મારા સ્પોર્ટ્સમાં, હજી હું મેક શ્યોર કરું કે મારે એક કે દિવસ એવો ન આવે જ્યારે હું કાંઈ પોતાને એક્સક્યુઝ આપું કે રીઝન આપું કે આજે આ મહેનત નથી કરવી. એવરી ડે આ રેકગ્નિશન્સ તમને મોટિવેટ કરે આગળ વધવા માટે. અને સ્પોર્ટ્સ તો છે જ તે, સ્પોર્ટ્સના જે તમારા એમ્બિશન્સ કે મારે હવે નેક્સ્ટ આ ટુર્નામેન્ટ રમવી છે કે તમારા જે આ શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ ગોલ્સ છે એ તો ડેફિનેટલી મોટિવેટ કરે. પણ આ જે એક્સટર્નલ વેલિડેશન્સ એન્ડ રેકગ્નિશન્સ ડેફિનેટલી મારા હિસાબથી બહુ જ તે કોઈ પણ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે જે એમને આગળ વધવા માટે હજી મોટિવેટ ને એન્કરેજ કરે. હવે એક વાત લાસ્ટ તમને મારે એ પૂછવું છે કે તમે બિંગ ફિમેલ અને બિંગ ડિફરન્ટલી એબલ અથવા તો દિવ્યાંગ આપણે કહી શકીએ, તો તમે લોકોને શું મેસેજ આપવા માંગશો જે તમારા જેવા છે? ઘણા બધા લોકો એવા હોય, મેં શરૂઆતમાં જ કીધું કે ભાઈ એક્સક્યુઝ વધારે બતાવે, તો એ લોકો માટે તમે શું મેસેજ આપશો કે જે લોકો પોતાના સપના પૂરા કરવા માટે ક્યાંક ને ક્યાંક પાછા પડે છે અથવા તો એમનામાં હિંમત નથી થતી અથવા તો કોઈ એક પ્રકારનો ડર છે, એ લોકોને શું મેસેજ આપશો તમે? મને લાગે છે કે પીપલ વિથ ડિસેબિલિટીઝમાં સિર્ફ એક જ તે છે કે લેક ઓફ ઓપોર્ચ્યુનિટીઝ છે. ઓકે, કોઈનામાં હિંમતની કમી નથી, કેમ કે અગર ડિસેબિલિટી છે અને લાઈફમાં આગળ વધે છે તો એ વિથ હિંમત જ આગળ વધે છે. તો મને નથી લાગતું કે મને એમને કોઈ મેસેજ આપવાની જરૂરત છે. પણ બાય ચાન્સ એવો ટાઈમ આવે છે લોકોને કે જ્યારે એમને લાગે છે કે હવે ઓપોર્ચ્યુનિટીઝ નથી, તો હું બધાને એ જ કહેવા માગું છું કે ઓપોર્ચ્યુનિટીઝ ખૂબ છે, બહાર જાઓ, ઘરમાં ન બેઠા રહ્યો, મેક શ્યોર કરો કે તમને એમ્બિશન મોટું રાખીને એ ઓપોર્ચ્યુનિટીઝ ગ્રેબ કરો. ઘરે કોઈ નથી આવવાનું તમને ઓપોર્ચ્યુનિટીઝ લઈને, તો તમારે મહેનત કરવાની છે. હું બધી જ તે વિમેનને કહીશ કે બહુ ટાઈમ એવું લાગે કે મે બી આ પોસિબલ નથી, લોકો આપણને કહી જાય કે અરે તમારાથી થશે, એક ડાઉટ આપે તમારા ઉપર. પણ મને લાગે છે કે એ જે ડાઉટ છે એ કન્સર્નના ફોર્મમાં આવે કે તમે આ કરી શકશો કાંઈ, એવું જ્યારે ક્વેશ્ચન આવે એ કન્સર્ન દેખાડે પણ એકચ્યુઅલી ડાઉટ છે. મને લાગે છે કે જે ડાઉટ છે ને એને આપણે રેડ્યુસ કરવાની જરૂરત છે અને મેક્સિમાઇઝ કરવાની જરૂરત છે કે આપણે બહાર જઈએ, ઓપોર્ચ્યુનિટીઝ લઈએ, મહેનત કરીએ અને આપણે એ બધું જ કરવાના પહેલાં આપણા મનમાં એક એમ્બિશન રાખીએ કે આ મારે કરવું છે. એ કાંઈ પણ હોઈ શકે, મારે આ જગ્યાએ ફરવા જવું છે થી લઈને મારે આ વાળો ડ્રેસ બાય કરવો છે કે પછી મારે આ વાળા મૂવીમાં એક્ટ કરવું છે થી લઈને મને આ સ્પોર્ટમાં આગળ વધવું છે થી લઈને મને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ લેવું છે થી લઈને મારે કન્ટ્રીનો પ્રેસિડેન્ટ કે પ્રાઇમ મિનિસ્ટર બનવું છે. કાંઈ પણ મતલબ બસ એક એમ્બિશન રાખવાની દેરી છે. એક એમ્બિશન રાખો એટલે એના તરફ તમે એક સ્ટેપ લેતા જ જાઓ. તો આજે આટલી બધી જે વાતો કરી તમારી સાથે, એના પરથી મને એટલું સમજાવ્યું કે જો તમારું મન મક્કમ હશે ને તો કંઈ પણ વસ્તુ છે ને અશક્ય નથી. તમે કોઈ પણ હર્ડલ્સ આવે, કંઈ પણ પ્રોબ્લેમ થાય, પણ જો તમે ઈચ્છતા હશો કે ભાઈ મારે ત્યાં સુધી પહોંચવું છે, જેમ તમે વર્લ્ડ ચેમ્પિયન બન્યા, તમે ઈચ્છ્યું કે મારે આ વસ્તુ કરવી જ છે અને તમે કોઈ પણ મુશ્કેલી આવી કે ગમે તેવી પરિસ્થિતિ આવી એમાં તમે લડ્યા અને જીત્યા પણ ખરા. તો આજે આ બધી તમારી વાતોમાંથી મેં એટલું શીખ્યું છે કે ભાઈ જો તમારું મન મક્કમ હોય ને તો તમે ક્યાંય પણ પહોંચી શકો છો. તો મિત્રો, તમને પણ હું એ કહેવા માંગીશ કે ભાઈ માનસીબેને જે રીતે આપણને કીધું કે તમારે છે ને એક એમ્બિશનની જરૂર હોય છે, બસ એના પાછળ તમે લાગી પડો. તમને કોઈ એક ઈચ્છા એવી થાય કે ભાઈ મારે આ વસ્તુ કરવું છે તો તમે એની પાછળ લાગી પડો તો ચોક્કસથી તમારા સપના પૂરા થશે. અને માનસીબેન, આજે હું તમારો આભાર માનવા માંગીશ કે તમે અહીંયા આવ્યા. હજુ ઘણી બધી વાતો છે પરંતુ સમય આપણી પાસે મર્યાદિત છે, તો તમે અહીંયા આવ્યા અને આપણને ઘણી બધી વાતો કરી, એ બદલ ખૂબ ખૂબ આભાર તમારો. અને તમે અમને ઘણા બધા મોટિવેટ કર્યા છે. આશા છે કે આપણા દર્શક મિત્રો જે છે એ પણ મોટિવેટ થયા હશે.